યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસનું મહાત્મય। વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધી આપણે 2 ભાગ સાંભળ્યા। હવે આપણે ત્રીજો ભાગ સાંભળીશું। હરિ ઓમ। નારદજી કહે છે, એકવાર વિદેહરાજ જનકને ઘેર બપોરના સમયે શ્રુતદેવ નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ મુનિ પધાર્યા, જે વેદજ્ઞ હતા। તેમને જોઈને રાજા બહુ જ પ્રસન્નતાથી ઊભા થઈ ગયા અને મધુપર્ક વગેરે સામગ્રી વડે તેમની વિધિપૂર્વક સેવા કરીને રાજાએ તેમના ચરણોદકને પોતાના મસ્તક પર ધારણ કર્યું। આ પ્રમાણે સ્વાગત સત્કાર પછી જ્યારે તેઓ આસન પર બિરાજ્યા, ત્યારે વિદેહરાજના પ્રશ્ન અનુસાર વૈશાખ માસના મહાત્મયનું વર્ણન કરતા તેઓ કહે છે, શ્રુતદેવ કહે છે, હે રાજન, જે લોકો વૈશાખ માસમાં ગરમીથી સંતપ્ત થયેલા મહાત્મા પુરુષો પર છત્ર ધરે છે, તેમને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ પ્રસ્તુત છે। પહેલાં વંગ દેશમાં હેમકાંત નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા। તેઓ કુશકેતુના પુત્ર, પરમ બુદ્ધિમાન અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા। એકવાર તેઓ શિકાર કરવા માટે ઘોર વનમાં ગયા। ત્યાં અનેક પ્રકારના હરણ વગેરે પ્રાણીઓને મારીને જ્યારે તેઓ ખૂબ થાકી ગયા, ત્યારે બપોરના સમયે મુનિઓના આશ્રમ પર આવ્યા। તે સમયે આશ્રમ પર ઉત્તમ વ્રતનું પાલન કરનારા સતતસિંહ નામના ઋષિ સમાધિ લગાવીને બેઠા હતા, જેમને બહારના કાર્યોનું બિલકુલ ભાન ન હતું। તેમને અચળ બેઠેલા જોઈને રાજાને ગુસ્સો આવ્યો અને તેમણે તે મહાત્માઓને મારી નાખવાનો નિશ્ચય કર્યો। ત્યારે તે ઋષિઓના 10,000 શિષ્યોએ રાજાને અટકાવતા કહ્યું, અરે ખોટી બુદ્ધિવાળા નરેશ, અમારા ગુરુજનો અત્યારે સમાધિમાં સ્થિત છે। બહાર ક્યાં શું થઈ રહ્યું છે એ તેઓ જાણતા નથી। તેથી એમના પર તમારે ક્રોધ ન કરવો જોઈએ। ત્યારે રાજાએ ક્રોધથી વિહ્વળ થઈને શિષ્યોને કહ્યું, હે દ્વિજકુમારો, હું રસ્તામાંથી થાકીને અહીં આવ્યો છું, તેથી તમે લોકો મારું આતિથ્ય કરો। રાજાના આ પ્રમાણે કહેવાથી શિષ્ય કહે છે, અમે લોકો ભિક્ષા માંગીને ખાઈએ છીએ। ગુરુજનોએ અમને કોઈના આતિથ્યની આજ્ઞા આપી નથી। અમે સંપૂર્ણપણે ગુરુને આધીન છીએ। તેથી તમારું આતિથ્ય કઈ રીતે કરીએ? શિષ્યોનો આવો શુક જવાબ મળતા રાજાએ તેમને મારવા માટે ધનુષ્ય ઉપાડ્યું અને આ પ્રમાણે કહ્યું, મેં હિંસક જીવો અને લૂંટારાઓના ભય
વગેરેથી જેમને અનેક વાર રક્ષા કરી છે, જે મારા આપેલા અન્ન પર જીવે છે, તે આજે મને જ શીખવાડવા નીકળી પડ્યા છે. આ મને ઓળખતા નથી. આ બધા કૃતજ્ઞ અને મહાન અભિમાની છે. આ આતતાઈઓને મારી નાખું તો પણ મને કોઈ દોષ લાગશે નહીં. આમ કહીને તેઓ ક્રોધિત થઈને ધનુષ્યમાંથી બાણ છોડવા લાગ્યા. બિચારા શિષ્યો આશ્રમ છોડીને ભયને લીધે ભાગી ગયા. ભાગવા છતાં હેમકાંતે તેમનો પીછો કર્યો અને 300 શિષ્યોને મારી નાખ્યા. શિષ્યોના ભાગી ગયા પછી આશ્રમમાં જે કંઈ સામગ્રી હતી તેને રાજાના પાપી સૈનિકોએ લૂંટી લીધી. રાજાના અનુમોદનથી જ તેમણે ત્યાં ઈચ્છા અનુસાર ભોજન કર્યું. ત્યાર પછી દિવસ પૂરો થતાં રાજા સેના સાથે પોતાના નગરમાં આવી ગયા. રાજા કુશકેતુએ જ્યારે પોતાના પુત્રનું આ અન્યાયપૂર્ણ કાર્ય સાંભળ્યું ત્યારે તેને રાજ્ય કરવા માટે અયોગ્ય માનીને તેની નિંદા કરતા રહીને તેને દેશ નિકાલ કરી દીધો. પિતાના ત્યાગ કર્યા પછી હેમકાંત ઘોર વનમાં ચાલ્યો ગયો. ત્યાં તે ઘણા વર્ષો સુધી રહ્યો. બ્રહ્મહત્યા સતત તેનો પીછો કરતી હતી, તેથી તે ક્યાંય સ્થિરતાપૂર્વક રહી શકતો ન હતો. આ પ્રમાણે તે દુષ્ટાત્માના 28 વર્ષ વ્યતીત થઈ ગયા. એક દિવસ વૈશાખ માસમાં જ્યારે બપોરનો સમય હતો, મહામુનિ તિત્ર તીર્થયાત્રાના પ્રસંગે તે વનમાં આવ્યા. તેઓ ગરમીથી અતિ સંતપ્ત અને તૃષા પીડિત હતા, તેથી કોઈ વૃક્ષહીન પ્રદેશમાં મૂર્છિત થઈને પડી ગયા. દૈવ યોગથી હેમકાંત ત્યાંથી નીકળ્યો. તેણે મુનિને તૃષાથી પીડિત, મૂર્છિત અને થાકેલા જોઈને તેમના પર બહુ દયા આવી. તેણે ખાખરાના પાંદડાનું છત્ર બનાવીને તેમના પર સૂર્યના તડકાથી રક્ષણ કર્યું. તે પોતે મુનિના મસ્તક પર છત્ર ધરીને ઊભો રહ્યો અને તુંબડીમાં રાખેલું જળ તેમના મોઢામાં નાખ્યું. આ ઉપરથી મુનિ ભાનમાં આવ્યા અને તેમણે ક્ષત્રિયના આપેલા છત્રને લઈને પોતાની વ્યાકુળતા દૂર કરી. તેમની ઇન્દ્રિયોમાં થોડી શક્તિ આવી અને તેઓ ધીરે ધીરે કોઈ ગામમાં પહોંચી ગયા. આ પુણ્યના પ્રભાવથી હેમકાંતની 300 બ્રહ્મહત્યાઓ નષ્ટ થઈ ગઈ. તે જ સમયે યમદૂતો હેમકાંતને લેવા વનમાં આવ્યા. તેમણે તેના પ્રાણ લેવા માટે સંગ્રહણી રોગ પેદા કર્યો. તે સમયે પ્રાણ છૂટવાની વેદનાથી તરફડતા હેમકાંતે 3 અતિ ભયંકર યમદૂતોને જોયા, જેમના વાળ ઉપરની બાજુ ઉઠેલા હતા. હેમકાંત પોતાના કર્મોને યાદ કરીને ચૂપ થઈ ગયો. છત્રદાનના પ્રભાવથી તેને ભગવાન વિષ્ણુનું સ્મરણ થયું. તેના સ્મરણ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ વિશ્વક્સેનને કહ્યું, તમે તરત જાઓ, યમદૂતોને રોકો, હેમકાંતની રક્ષા કરો. હવે તે નિષ્પાપ અને મારો ભક્ત બની ગયો છે.
તેને નગરમાં લઈ જઈને તેના પિતાને સોંપી દો. તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ મહાત્મય સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.